દિવસનો અંત થઈ ગયો છે અને દિવસના અંતે ઘણી મોટી ઘટનાઓ બની. એવી ઘટનાઓ બની કે જે તમારે જાણવી જરૂરી હતી, પરંતુ તમે કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે તમારે સમાચાર જોવાનો ટાઈમ જ નથી મળ્યો. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજનો મારો વિડીયો જોઈ લેશો ને તો દિવસ દરમિયાન જેટલી પણ મોટી મોટી ઘટનાઓ બનીને એની સંક્ષિપ્તમાં અને બહુ જ સરસ રીતે તમને માહિતી મળી જશે. એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં અત્યારે આકરો તડકો પડી રહ્યો છે અને આ તડકા દરમિયાન બપોરના સમયમાં ખાસ કરીને 12 થી 4 ની વચ્ચે જે શ્રમિકો છે તેમને કામ ન કરવા માટે ગુજરાત સરકારે એક આદેશ બહાર પાડ્યો હતો. પરંતુ આ આદેશના સાબરકાંઠામાં ધજાગરા ઉડ્યા હતા. વડાલી ખાતે રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું હતું અને આ રેલવે લાઇનની કામગીરી દરમિયાન બપોરના સમયે 25 વર્ષના શ્રમિકનું મોત થયું હતું. જોકે બાદ અમારી ટીમે જામનગર અને રાજકોટમાં રિયાલિટી ચેક કર્યું તો સામે આવ્યું કે આ બંને જગ્યા પર પણ આ જે આદેશ છે તેના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. થોડાક પૈસા કમાવા માટે શટર વાહન ચાલકો ખીચો ખીચ પેસેન્જરને બેસાડતા હોય છે. અરે એટલા ખીચોખીચ બેસાડતા હોય છે કે શ્વાસ લેવાની પણ જગ્યા નથી હોતી. પરંતુ ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે, પરંતુ સાવ અલગ છે. વડોદરાના વાઘોડિયા રોડ એ બરાબરનો તમને ખબર હશે. જે લોકો એ રોડ ઉપર ગયા હશે એ બધા લોકોને ખબર છે કે ત્યાં રિક્ષા ચાલકો ઘણા ઉભા રહેતા હોય છે અને આની સાથે સાથે ઇકો વાળા પણ ત્યાં ઉભા રહેતા હોય છે કે જેઓ પેસેન્જરને લઈ જતા હોય છે. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક વાહન ચાલકે આ વિડીયો શૂટ કર્યો છે અને વાયરલ પણ કર્યો છે કે જેમાં એવું બતાવવામાં આવે છે કે ઇકો વાહન ચાલક માત્ર ને માત્ર અંદર તો ખીચોખીચ વાહનો ભરેલા છે, પરંતુ એની સાથે સાથે એટલે કે વાહનની ઉપર પણ એટલા જ પેસેન્જર બેસાડ્યા છે અને એ પણ ખીચોખીચ. અને જો વાહનના ઉપરની વાત કરીએ તો એટલો બધો સામાન ત્યાં રાખેલો છે કે જેને જ કારણે આખું જે વાહન છે ને એ દેખાતી જ નથી. એટલે આ કઈ રીતની સિસ્ટમ ચાલી રહી છે અને વડોદરામાં ટ્રાફિકનું નિયમોનું પાલન કેવી રીતે થતું હશે તો તમે ખુદ સમજી શકો છો. હવે વડોદરાની વાત આવી જ છે તો વડોદરામાં અત્યારે પાણીની માંગ કરવીને એ પણ એક ગુનો હોય ને એવી સ્થિતિ નજરે ચડી હતી. પાણીની માંગ કરનારી મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યો. છેલ્લા કેટલા સમયથી પાણી ના આવતા મહિલાઓએ વિરોધ કર્યો હતો અને પગપાળા રેલી કાઢવા નીકળેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી. પરંતુ રેલી કાઢે તે પહેલા જ પોલીસે બળજબરીપૂર્વક વાનમાં કેટલીક મહિલાઓને બેસાડી પણ દીધી હતી અને મહિલાઓ સાથેની ખેંચતાણમાં કેટલીક મહિલાઓને ઈજા પણ પહોંચી હતી. હવે પોલીસની આ કાર્યવાહી સામે અત્યારે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. પાણીની વાત કરી જ રહ્યા છીએ તો બનાસકાંઠામાં પણ પાણી મુદ્દે બબાલ ચાલી રહી છે. ખેડૂતો હવે આંદોલનના મૂડમાં છે. બનાસકાંઠામાં તમને ખબર હશે કે ત્યાં નર્મદાની કેનાલ છે અને સુજલામ સુફલામ કેનાલને કારણે ઘણા બધા ખેડૂતોના આનંદથી ફાયદો પણ થાય છે. કેનાલ નર્મદાનું પાણી પહોંચાડવા માટે છે, પરંતુ આ કેનાલ બંધ કરી નાખવામાં આવી છે, જેને જ કારણે અત્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ આંદોલનના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. તેને જ લીધે ખેડૂતોનો રોષ પણ જોવા મળી રહ્યો છે અને હવે તેઓ આંદોલન કરવાના મૂડમાં પણ છે. કાંકરેજના ચાંગા ગામે ખેડૂતોએ ધરણા યોજી પાણીની માંગ કરી છે. અગાઉ પણ દિયોદર, લાખાણી, કાંકરેજ અને ડીસાના ખેડૂતોએ પાણી છોડો બાબતે રજૂઆત કરી હતી, પણ પરિણામ શૂન્ય આવતા ખેડૂતોએ એકઠા થઈ ધરણા પ્રદર્શન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. અને હવે જો સરકાર તેમની વાત નહીં માને તો આંદોલન હજુ પણ વધારે ઉગ્ર બની શકે છે. સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને ફરી એક આવી ઘટના સામે આવી છે જેમાં એક નશાખોરે 17 વર્ષના સગીરનું હત્યા કરી નાખી હતી. કાપોદ્રામાં હીરાના કારખાનામાં કામ કરતા પરેશ વાઘેલા પોતાની બહેન સાથે રાત્રે છૂટીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ઘર નજીક શેરીમાં પ્રભુ શેટ્ટી નામના નશાખોરે તેનો રસ્તો રોકીને ઉભો રહી ગયો અને પરેશ પાસે નશો કરવા માટે રૂપિયાની માંગ કરવા લાગ્યો હતો. પરેશ વાઘેલા પાસે ભાડાના માત્ર 10 રૂપિયા હોવાથી તેને રૂપિયા આપવાનો ઇનકાર કરી નાખ્યો હતો. એ બાદ આવેશમાં આવીને આરોપીએ તેને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. હવે આ ઘટનાને લઈને ત્યાંના સ્થાનિકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને જઈને પોતાનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે. હમણાં કોંગ્રેસના નેતા અફીણ સાથે ઝડપાયા હતા તેવા સમાચાર સામે આવ્યા હતા. હવે કોંગ્રેસના નેતા હતા ઠાકરસિંહ રબારી. પણ ઠાકરસિંહ રબારીને લઈને હવે એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે રાજસ્થાન પોલીસે એમને જેલ ભેગા કર્યા છે. રાજસ્થાન પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની ધરપકડ કરી છે. ઠાકરસિંહ રબારીની ધરપકડને લઈને ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કોંગ્રેસ સામે સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ભાજપ પર નશાના કારોબારના આરોપો લગાવે છે, ત્યારે શક્તિસિંહ ગોયલ જવાબ આપે કે હવે કોણ નશાનો કારોબાર કરે છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે જ્યારે દારૂ કે ડ્રગ્સના કૌભાંડમાં ભાજપ નેતાનું નામ આવે છે ત્યારે ભાજપ સંગઠન કેમ મૌન થઈ જાય છે. જો કે આ મુદ્દે ઠાકરસિંહ રબારી ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. હવે આ જે વ્યક્તિએ ધમકી આપી હતી તે પોલીસની પકડમાં આવી ગયો છે અને તે જે વ્યક્તિ છે એ ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. વડોદરાના વાઘોડિયા રવાલા ગામેથી સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે વડોદરામાં ધામા પણ નાખ્યા હતા. રવાલા ગામના 26 વર્ષના મયંક પંડ્યા નામના વ્યક્તિની
મુંબઈ પોલીસે પકડી પાડ્યો છે, જે માનસિક રીતે અશક્ત હોવાનું પણ સામે આવ્યું છે. જાણીતું છે કે સલમાન ખાનને મળેલી ધમકીમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ જે વ્યક્તિ છે તે સલમાનના ઘરમાં જઈને તેને મારી નાખશે, સાથે જ તેની ગાડીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે વાત કરીએ ને વરસાદની. તમને એમ થતું હશે કે અત્યારે તો ગરમીનો સમય છે, વરસાદની વાત ક્યાં કરીએ છીએ? વરસાદની વાત એટલા માટે કરીએ છીએ કે પહેલું અનુમાન આવી ગયું છે ચોમાસાને લઈને. IMD મહત્વની જાણકારી આપી છે. એમ કહ્યું છે કે 105% આ વખતે ભારતમાં વરસાદ નોંધાશે. મહત્વની વાત તો એ છે કે આ વખતે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના જેટલા પણ પશ્ચિમી રાજ્યો છે ત્યાં વરસાદની ખૂબ જ જરૂરિયાત પડવાની છે. અને આની સાથે મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે પાણીની અછત એટલી બધી નથી દેખાઈ રહી. ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે આ વખતે મોટાભાગના ડેમ પણ 50% ઉપર ભરાયેલા છે, પરંતુ છતાં પણ આવનારા સમયમાં આની જે અછત હશે એ દેખાઈ શકે છે. હવે 105% વરસાદ તો થવાનો છે, પરંતુ બીજી બાજુ સારા સમાચાર એ પણ છે કે આ વખતે અલ નીનોની જે શક્યતા છે એ પણ ઓછી છે. એટલે અલ નીનોને સામાન્ય ભાષામાં સમજીએ તો આ વખતે સારો વરસાદ થશે. ટ્રમ્પે લાદેલા ટેરિફ પર નરમ વલણ પછી અત્યારે જે બજાર છે એ જોરદાર રિકવરી મોડમાં જોવા મળી રહ્યું છે, અને આજે પણ શેર બજારમાં જેટલા પણ રોકાણકારો છે એને જોરદાર ફાયદો થયો હતો. ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે એટલે કે આજે સેન્સેક્સ 1577 પોઈન્ટના વધારા સાથે 76,734 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 500 પોઈન્ટના વધારા સાથે 23,328 પર બંધ થયો હતો. ટૂંકમાં આજના એક દિવસમાં રોકાણકારોએ આશરે 10 લાખ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. અને હવે આજના દિવસના છેલ્લા મહત્વના સમાચાર. હવે સમાચાર એ છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના મોટા ભાગના જિલ્લા મેજિસ્ટ્રેટને એક ધમકી ભર્યો મેઇલ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિરની સુરક્ષા વધારી દેજો. હવે આ મેઇલ મળતા જ મોટા ભાગની સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઈ છે અને સુરક્ષા વધારી પણ દેવામાં આવી છે. જો કે ટપાલમાં લખ્યું હતું કે મંદિરની સુરક્ષા વધારો, જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા ષડયંત્રની ધમકી આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લેતા રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકી ભર્યા મેઇલ તમિલનાડુથી મોકલવામાં આવે છે. હવે સાયબર સેલે આ મેઇલ્સની તપાસ શરૂ કરી નાખી છે, જેથી મેઇલ્સ મોકલનારની ઓળખ કરી શકાય. હાલમાં અયોધ્યા, બારાબંકી, ચંદોલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે આગળના સમયમાં ખબર પડશે કે એકચ્યુઅલમાં આ ધમકી ભર્યો મેલ કોને મોકલ્યો હતો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કીજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.